હેલો મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારી સાથે આવી ગયા છે મિત્રો બીજો મિત્ર આગળ છે, પહેલો મિત્ર અને આ છે આમાં જૂનો ટ્રક, બહુ જ જૂનો ટ્રક છે. આમાં પ્લેયરે અને કાર્યો અને ડોગેશભાઈ હુર્યા છે. આ ડોગેશભાઈ દેખાડું તમને જરા. આ ડોગેશભાઈ હુર્યા એક પેલા રહ્યા ઉઠી ગયા, સોરી ચલો આગળ નીકળે. આમાં પ્લેયર આ રહ્યા મળી ગયા. એ હે અમારો આવ્યો મેન પ્લેયર આવી ગયો. એટલે તમે આ બોલિંગ બુમરાહની બોલિંગ આવી ગઈ છે. એ બુમરાહ બોલિંગ નાખી એ તો ડાયરેક્ટ પોળા ઉપર. અને આ અમારા રાઇડરે પ્લેયર આવી ગયા છે. તમે સૂર્યવંશી હે હે અલ્યા હો ઠોક દેવા અભી આ પાછો આવી ગયો. અને ઓછી કર ઓછી મસ્તી કર લે. હા, અમારી ટીમ પડેલી. અમારી બી કેપ્ટને કન્ફ્યુઝ થઈ ગયું છે મોગવામાં. હવે કોને મોકશે એ હવે ડિસાઈડ કરે એ પૂછે તો. આમાં વિરાટ કોહલી આવીએ અને બીજો કેપ્ટન તમે બતાડો થોડોક ફેરી પેલા પૂછી લે. એટલે આ ઓવર કેપ્ટન એટલે મોબાઈલ દેખે છે બેટર બોલ એલો દિવાલ પર સાયકલ ચલાવે નહીં ચડી તો પાછી ઉતારીને કોશિશ કરી પણ ના થયું તો કંઈ નહીં. આવીએ પાછો નીચે ઉતરી અને એક જ સાયકલ મળી ને એની બીજી ના મળી. હવે આ ટીમ પડી ગઈ. હવે આ પ્લેયર મિટિંગ ચાલી રહી. આમાં કેપ્ટને મેચ ચાલુ થઈ ગઈ છે. આમાં બોલિંગ છે મસ્ત. મેચ ઓવર પડી હવે બેટિંગ આવી અમારે. હવે વિરાટ કોહલી રહ્યો હાથ કરેલો. અમારે કેપ્ટન બેટિંગ ચાલી છે અમારી. અંકિતભાઈ બોલિંગ કરે છે અને મોહિતભાઈ બેટિંગ ચાલે છે. એ ના એક રન લીધો છે, એક રન લઈ લીધો. હવે બેટિંગ ચાલુ છે. વાઇડ બોલ આવ્યો કે આવ્યો દિવાલ પર રનિંગ કરે. શું કરે? ફિલ્ડિંગ દિવાલ પર કરે. આ કોઈ બતાડે છે. ઓ વિમલ લાયચી બોલો શુભાંગ કેસરી એડવર્ટાઈઝ કરી નાખી. ઓ વિરાટ કોહલીની બોલિંગ આવી. ઓ પહેલી બોલ पे चौका नहीं गया. बची गया चौका जाता था. બીજી બોલ ઓવરની રિટર્ન ડાયરેક્ટ બોલ નાખે. વાઇડ બોલ પાસ આવ્યા. પાછો બોલ નાખવો પડશે. ફાસ્ટ બોલ આવે છે એટલે ફાસ્ટ બોલ ના આવવા દેવાય. એટલે પૂરી થઈ મેચ. હવે એ છેલ્લો બોલ છે લગભગ અને છેલ્લો જ બોલ હશે. રન લીધો ના પાછા આવી ગયા. તો અમારી મેચ પૂરી થઈ. તો મિત્રો આજના વિડીયોમાં આટલો. તમને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેना. मैं मिलता हूँ બીજા વિડીયોમાં. જય હિન્દ.